જેવા છે કા દાદુલે ખાઈ લી તો બધા હેલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી, હર હર મહાદેવ. ફરીવાર એક અમારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે હું એક નવી બાઇક લેવા જઈ રહ્યો છું અને મારા યુટ્યુબ ફેમિલી માટે અને મારા ખુદના ફેમિલી માટે એક સરપ્રાઈઝ છે. જો કે મેં ફેમિલીને ઘરે કોઈને કીધું નથી કે હું ગાડી લેવા જઈ રહ્યો છું અને કઈ ગાડી લીધી છે ને કેટલી કિંમત છે ગાડીની, હપ્તે લીધી કે રોકડે લીધી, બધું જ જાણવા માટે મારી સાથે તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ને કયા શોરૂમેથી લીધી, કઈ જગ્યા, કયું એનું એડ્રેસ પૂરું હું તમને આપી દઈશ. તો મારી સાથે તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો ચાલો, અને અમારી ચેનલમાં તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને વધુમાં વધુ શેર કરી દેજો. ચાલો, મારી સાથે વિડીયોમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો. ફાઇનલી મિત્રો, અત્યારે અમે આપણે નીલકંઠ મોટર્સ હીરોના શોરૂમ આપણે પૂકી ગયા છીએ અને અમારા મિત્રો એ અંદર ગયા છે. આપણે શોરૂમ તમે જોઈ શકો છો, આ છે આપણે નીલકંઠ મોટર્સ હીરો ને આપણે શોરૂમે પૂકી ગયા છીએ. તો ચાલો, આપણે જોકે આપણે ગાડીનું કાલે જે આપણે કાગળિયાની જે પ્રોસેસ આવે એ તો આપણે જે કમ્પ્લીટ કરી નાખી છે આપણે એક દિવસ અગાઉ. આજે આપણે ખાલી ગાડીનું ઓપનિંગ જ આપણે ખાલી કરવાનું છે. મારી સાથે તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ચાલો. ફાઇનલી મિત્રો, અત્યારે આપણે ગાડીનું ઓપનિંગ કમ્પ્લીટ થઈ ગયું છે. આપણે આ કાચ જે આપણે ખોલ્યા હતા ઘડીક પહેલાં એ આપણે નખાઈ ચડાણા અત્યારે. તો ચાલો આપણે શોરૂમની અંદર જઈએ ને આ શોરૂમનું એડ્રેસ પૂરું તમને હું જણાવું. તમારા શોરૂમનું નામ? નીલકંઠ મોટર્સ. આપણે એડ્રેસ આપી દો ને. જામવાડા રોડ, હેમલ ગેસ એજન્સીની બાજુમાં, ગીરગઢડા. કઈ કઈ ગાડી મળશે? હીરોની બધી ગાડીઓ મળશે, જેમ કે સ્પ્લેન્ડર પ્લસ છે, HF ડિલક્સ છે,
સુપર સ્પ્લેન્ડર છે, પછી હમણાં 125માં એક્સ્ટ્રીમ નવું મોડેલ આવ્યું છે. બધા મોડેલ અવેલેબલ હોય છે આપણી પાસે. તો ફાઇનલી અત્યારે મેં તો ગાડી લઈ લીધી છે. જો તમારે પણ ગાડી લેવી હોય તો આપણે આ એડ્રેસ આપેલું છે નીચે, તો એ એડ્રેસમાં તમને ગાડી મળી જશે. તો તમે જરૂર એકવાર વિઝિટ કરજો આ શોરૂમે. તો ચાલો મિત્રો, મળીએ આપણે. તો ફાઇનલી મિત્રો અત્યારે હું ગાડી આપણે શોરૂમમાંથી બહાર ગાડી લીધી છે ને. મેં તમને કીધું હતું ગાડી મને કેટલામાં પડી છે, રોકડે લીધી કે હપ્તે લીધી. તો મિત્રો મેં લીધી છે રોકડે ગાડી, ને કેટલામાં પડી, જોકે મને 89માં મને પડી છે. આપણે રોડ ટેક્સ ને જે એમાં થોડું ઘણું આપણે પૈસા જે એટલે કરવાના હોય બધું એમાં આવી ગયું છે ટોટલી. ને વીમો હતા આવી ગયો છે. આપણે જે એક હજી હેલ્મેટ લેવાનું બાકી છે એ આપણે હમણાં હેલ્મેટની વાત કરશું. જે તમે વિડીયો પૂરો નથી થયા, જે તમે મારી સાથે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો, કારણ કે હજી મારા આપણે જ્યાં તમને ખબર છે કે હું હીરા ઘસું છું ને ત્યાં મારું મિત્ર મંડળ એક છે, સર્કલ એક મારું, ને ત્યાં આપણે એની પાર્ટી આપવાની છે. ને આપણે પાર્ટી તો આપવાની જ છે 100%, પણ આપણે બપોર પછી આપવાની છે. ને પાર્ટીમાં શું શું છે એ પણ હું તમને જણાવીશ. અત્યારે તો મારી સાથે આ બે મિત્ર છે. દીવ લઈ જવાના છે. દીવ ભાઈ સાહેબ कुछ ज्यादा नहीं हो गया मतलब દેવની પાર્ટી કે, પણ આપણે દેવને આપણે પાર્ટી નથી દેવાની, આપણે સાદી સિમ્પલ એક. ચાલ ઝૂઠા. તો ચાલો મારી સાથે તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અત્યારે તો અમે જઈએ છીએ કામે. તો ચાલો મિત્રો, આપણે મળીશું થોડી વાર રહીને. A few moments later. તો ફાઇનલી મિત્રો અત્યારે મેં તમને કીધું એમ કે મેં ગાડી લીધી એના માટે આપણે એક પાર્ટી રાખેલી છે ફ્રેન્ડ સર્કલની અંદર. તો અત્યારે અમે આવી ગયા છીએ ની અંદર આપણે મામલતદારની એક્ઝેક્ટ સામે આપણે જલારામ દાબેલી, ત્યાં આપણે આવી ગયા છે આપણે નાસ્તો કરવા ફ્રેન્ડ સર્કલની સાથે. આ તમે જોઈ શકો છો કિંગ ઓફ દાબેલી, જય જલારામ. અહીંયા વડાપાવ ને દાબેલી બે આપણે પાર્ટી રાખેલી છે ફ્રેન્ડ સર્કલની અંદર. આપણે બધા ફ્રેન્ડ સર્કલ આવી ગયા છે અંદર, બે જ ગયા છે અંદર. જો તમે. એમ થોડું વહી જાય કે આ છે આપણે અંદર આપણે પાર્ટી. આપણો ફ્રેન્ડ સર્કલ અંદર બધા છે. તો ચાલો આપણે અંદર જઈએ. ઓર્ડર આપી દીધો છે, ઓર્ડર આપી દીધો છે આપણે. તો આ બધા આપણા ફ્રેન્ડ સર્કલ છે. ઓર્ડર આપી દીધો છે આપણે, દાબેલીનો જ બને જ છે. ફાઇનલી અત્યારે આપણી ડીશ બની ગઈ છે. તો આ દાબેલીની. તો ચાલો આપણે સંજયભાઈ બધા નાસ્તો કરવા ડીશો બધા લેવાની ક્યારેક છે, બધા રહે છે ડીશ. જો કોઈ મિત્રોને આપણે દાબેલી નાસ્તો કરવો હોય તો મસ્ત મજાનું આ છે આપણે દાબેલીનું કિંગ ઓફ દાબેલી, જય જલારામ દાબેલી વડાપાઉં. કાંઈ ઘટે જ નહીં, મસ્ત મજાની દાબેલી છે ગીરગઢડા તાલુકાની અંદર. બેસ્ટમાં બેસ્ટ દાબેલી હોય ને તો આ આપણે જલારામ દાબેલી. હું અહીંયા એની ટાઈમ આવતો હોય છે. અમે નાસ્તાની ગમે ત્યારે ક્વોલિટી હોય એટલે અમે આ જગ્યાએ બીજી કે ઘણી વખત અમે આવી ગયા છીએ આ જગ્યાએ. તો તમે એક વખત જરૂર અહીંયા નાસ્તો કરવા આવજો. તો ચાલો અમારો તો નાસ્તો બની ગયો છે, અમે જઈએ હવે દાબેલી ખાઈ લઈએ. તો બધા મારી દાબેલી હો હવે એક એક દાબેલી ખવાઈ ગઈ છે. હવે આવે છે વડાપાઉં બીજો રાઉન્ડ. આ બધા બીજા રાઉન્ડ વાળા બેઠા છે. આ વડાપાઉંની પછી એક બીજી ડીશ આવી ગઈ છે બધાને. આ આપણે વિશાલભાઈ ડીશ લઈ આવ્યા છે વડાપાઉં. આપણે જયેશભાઈ એ હતા વડાપાઉં લઈ આવ્યા છે. અશ્વિનભાઈ એક દાબેલી ખાધી પહેલાં,
ને પેલા અહીંયા વડાપાઉં ખાતું હતું એટલે અત્યારે એ દાબેલી ખાય છે. એક બાકી છે હજી? હા હા, એક ટકો અહીં વધે છે. એક જ ચાલુ કરો. જો હાલો રેડે. ફાઇનલી આપણી આ ડીશ આવી ગઈ છે વડાપાઉં તો ચાલો આપણે નાસ્તો કરી લઈએ. તો ફાઇનલી મિત્રો અત્યારે અમે દાબેલી અને વડાપાઉંનો નાસ્તો કરી લીધો છે મસ્ત મજાનો. તો અત્યારે તો જો કે નાસ્તો કરી લીધો બધા બબે ડીશ ખાઈ લીધી છે આખે પાલટીએ. ફાઇનલી મિત્રો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો? વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ એક મસ્ત મજાની કરી દેજો. અને આ મિત્રો તમને આજે મેં ગાડી જે છોડાવી છે એ તમને કેવી લાગી કોમેન્ટમાં જરીક જણાવજો. તો ચાલો મિત્રો ફરી મળીશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ, ટાટા બાય બાય. तो यार बस आज के लिए सिर्फ इतना ही. अब अगर तुम लोग को वीडियो पसंद आए ना तो यार लाइक मारो, कर दो यार, तुम्हारे पैसे थोड़ी ना कट रहे हैं, कर दो. अब अगर तुम लोग नए हो तो यार सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उसके साथ मैरी गो राउंड खेलो या फिर टीपी टीपी टैप, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए. बाय.